હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આવી ગયા છે આપણે આપણા નવા બ્લોગ સાથે। તો અહીંયા જો રસોઈ બની રહી છે, રોટલા બનાવે છે, મહેમાન છે એટલા માટે હું પણ મહેમાન છું અને બીજા પણ છે। તો જો અહીંયા બને છે શીરો। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। પછી અહીંયા શીરો બનાવવા માટે લીધું છે ઘી એકદમ ઘરનું છે અને ચોખ્ખું છે અને કાંઈ પણ ભેળસેળ વગરનું અને આવું ચોખ્ખું આપણને દેશમાં જ ખાવા મળે છે બધું। અને જો તાજું લીધું છે અને પછી અહીંયા શીરો રવો લઈ લીધો છે થાળીમાં અને જોઈ લીધું છે કે એમાં કાંઈ છે નહીં, ચાળેલો જ હતો પહેલાં તો પાછું જોઈ લીધું કે એમાં કંઈ છે તો નહીં ને। અને ઘી ગરમ થાય એટલે પછી એમાં નાખી દઈએ। જો અહીંયા ઘી ગરમ થાય છે અને અહીંયા બને છે રોટલા। ઋષિતાબેન બનાવે છે રોટલા, જો કેવા મસ્ત બનાવે છે, મોટા મોટા ચગડી બાજુ રોટલા થાય છે અને એક બાજુ શીરો થાય છે। જો હવે અહીંયા ઘી ગરમ થઈ ગયું છે તો એમાં રવો નાખી દીધો છે, નાખતા જાય અને હલાવતા જાય છે તો શીરો આપણો બનવા માંડ્યો છે। રવો શેકાઈ ન જાય ત્યાં સુધી હલાવતો રહેવાનો છે જેથી કરીને નીચે ન બેસી જાય। જો હલાવે છે, ફટાફટ બનવા માંડ્યો છે શીરો અને પછી શેકાઈ જાય, થોડોક બ્રાઉન ટાઈપ થઈ જાય એટલે પછી એમાં ગરમ પાણી નાખવાનું છે। હવે અહીંયા રવો શેકાઈ ગયો છે તો ગરમ પાણી નાખે છે અંદર અને ગરમ પાણી નાખતા નાખતા એને હલાવતું રહેવાનું છે જેથી કરીને અંદર ગાંઠો ન પડી જાય અને એક સરખો હલાવાઈ જાય, મતલબમાં એવી રીતે। એટલે હલાવતો જવાનો છે એને ફટાફટ હલાવવાનો છે અને પછી નાખી દેવાની છે ઉપર સાકર પણ અહીંયા નાખી દીધી છે। જો કાંઈ પણ મેજરમેન્ટ વગર બધું બનાવે તો પણ સરસ બને અને પરફેક્ટ બને। ને બીજી બાજુ અહીંયા લોટ બંધારેલો છે રોટલી માટે અને બધા અહીંયા જોવે છે કે હું કેવી રીતે વિડીયો બનાવું છું એ પણ જોવે છે અને રસોડામાં શીરો કેવી રીતે બને છે એ પણ જોવે છે। અને આ મેડમ જો મારી એક્ટિંગ કરે છે કે હું કેવી રીતે બોલું છું એવી રીતે અને બધાને બહુ મજા આવે છે। અહીંયા દાંત કાઢવાની બહુ બધાને મજા આવે કેમ કે હું વિડીયો બનાવું ને તો બધાને બહુ સ્માઇલ આવે, હસી આવે બહુ। જો મીતુબને લઈને આવી અને બે તો બહુ જ બાંધે છે અને જો અહીંયા શીરો બની ગયો છે અને એકદમ મસ્ત થઈ ગયો છે। હવે એને હલાવવાનો છે થોડીક વાર, જ્યાં સુધી એમ પરફેક્ટ થઈ ન જાય, શેપમાં ન આવી જાય ત્યાં સુધી। અને પછી એને એક થાળીમાં લઈ લેવાનો છે। તો જો થાળી લઈને આવી ગયા છે અને હવે એમાં શીરો કાઢી લેશે। થાળી મૂકી દીધી અને જો અહીંયાથી ડોકાસિયા મારે અને વાટે જ છે કે ક્યારે શીરો બને અને અમે ખાઈએ। તો જો હવે થાળીમાં લઈ લીધો છે શીરો, બધો એક સરખો પાથરી લેશે અને એના પતીકા પાડી લેશે। પણ તૈયાર છે। જો મીતુ પ્લેટ લઈને આવી ગયો કે પેલા મને આપી દો કેમ કે એને બહુ ભાવે શીરો। બધા વાટે જ હતા કે ક્યારે શીરો બને અને ક્યારે ખાઈએ। જો અહીંયા આસન પધરાઈ ગયા છે મહેમાન માટે અને જમવાનું પણ પીરસાય છે, બધું પીરસાવા માંડ્યું છે અને મહેમાનને બેસાડવાના છે જમવા। તો જમવાનું પીરસાઈ ગયું છે અને દેશના જમવાની તો કઈ વાત જ અલગ હોય છે। ખાલી રોટલો અને મરચું આપી દે તો આપણને બધું જ આવી જાય, તો પણ અમીનો ઓડકાર આવે છે, સાચું ને? તો જો અહીંયા જમવાનું બધું પીરસાઈ અને પછી મેં અહીંયા ભરી દીધા છે દૂધના વાટકા। તમને ખબર જ હશે કે દૂધની તાણ તો આપણા ગામડામાં હોય જ નહીં કેમ કે ઘરની ભેંસું હોય અને શુદ્ધ દૂધ હોય એટલે આપણને બધા બહુ પરાણે ખવડાવે છે કેમ કે આપણે સુરતમાં તો એવું મળતું નથી। તો જો અહીંયા મેં બધાને વાટકા ભરી દીધા છે અને જમવાનું બહાર આપી દીધું છે।